સમાચારો સુરતથી જ્યાં શાળા સ્થળાંતર મામલે વાલીઓએ હોબાળો મચાવ્યો છે। મોટા વરાછાની સરકારી શાળા નંબર 309ની આ ઘટના છે, જ્યાં સૂચના વિના ઇંગ્લિશ મીડિયમની શાળાનું ટ્રાન્સફર કર્યાનો આરોપ છે। વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સૂત્રોચ્ચાર કરીને આ અંગે વિરોધ નોંધાવ્યો। શાળાના નવા સરનામાની પણ જાણ ન કરાયાનો આરોપ લગાવાયો છે। વાલીઓએ વિરોધનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। 2022 થી આ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ માટે સ્થાપવામાં આવી હતી, ફાળવવામાં આવી હતી। હવે મારું અત્યારે છે ન્યૂ એડમિશન છે। મેં 1/5 બધા ડોક્યુમેન્ટ આપી દીધા છે, પણ હજુ સુધી મને કોઈ જાણ કરવામાં આવી નથી કે કેવી રીતે ક્યારે સ્કૂલ ચાલુ થવાની છે, ક્યાં છોકરાઓને મૂકવાના છે। વાલીઓની માંગ છે કે ઉત્તમ સુવિધાઓ જોઈને અંગ્રેજી માધ્યમના તેમના બાળકોનું એડમિશન કરાવ્યું હતું, પરંતુ શાળા તંત્રએ કોઈપણ સૂચના આપ્યા વિના ટ્રાન્સફર લઈ લીધું છે। ત્યારે શિક્ષણ અધવચ્ચે અટકાવવાના બદલે શાળા પરિસરમાં જ નવું સત્ર શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો બીજી તરફ શાળાના તંત્રએ નવા સત્રના શરૂઆતના દિવસોમાં યોગ્ય આયોજન અને વ્યવસ્થા કરતા વાર લાગે તેવું નિવેદન આપ્યું છે। આ તમામ ઘટનાનો વિડીયો વાલીઓ વાયરલ કર્યો છે। પહેલો દિવસ છે તો એટલી અગવડતા પહેલા દિવસે પડે તમને મને બધાને પડવાની સગવડ બરાબર। અત્યારે સાંભળો, એક બાજુ જો આ બહેનો અત્યારે આવતા હોય એડમિશન પ્રક્રિયા ચાલતી હોય, એક બાજુ બીજા કોઈ આઠમાનો એલસી થતું હોય એની પ્રક્રિયા ચાલતી હોય। મારે આ બધી બાબતની વ્યવસ્થામાં બધી અટવાતા હોય ને, તાત્કાલિક એક સાથે તો બધી વ્યવસ્થા થવાની નથી।